Hi dear students, come on, let's begin with equipotential surface. दोस्तों प्रीवियस लेक्चर ની અંદર આપણે વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા એના કેટલાક કોન્સેપ્ટો જોયા એને રિલેટેડ દાખલાઓ ગણ્યા આજે આપણે આજના લેક્ચરમાં એન્ટ્રન્સ એક્ઝામ ની અંદર સમજવાના છે સમસ્થિતિમાન પૃષ્ઠ તમને બધાને આવડે છે થિયરી ની અંદર કોન્સેપ્ટ આખો ભણી જ ગયા છે હું થોડી બેઝિક બાબત તમને રિપીટ કરી દઉં પછી આને રિલેટેડ આપણે એક કે બે સવાલ પણ સોલ્વ કરીશું પહેલી વસ્તુ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય તો કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન विद्युत स्थितिमान इन शॉर्ट वोल्टेज एक समान એટલે જે કોઈ પણ એવું પૃષ્ઠ લઈ લો કે જેના બધા જ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય એક સાદામાં સાદું ઉદાહરણ આપો સાદામાં સાદું એક્ઝામ્પલ તમને બધાને આવડે છે યસ વિદ્યુત ભારિત પોલી ગોળાકાર કવચ विद्युत भारित पोली गोलाकार कवच दोस्तों આપણે બધા જ જાણીએ છીએ ગોળાકાર કવચની સપાટી પર જે સ્થિતિમાન છે એ જ અંદરના બધા બિંદુએ હોય આપણે સાબિત કર્યું છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ગોળાકાર કવચ અને નક્કર ગોળા બે માટેના સ્થિતિમાન બરાબર તો બોલો પોલી ગોળાકાર કવચ શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કેમ કે એના કેન્દ્ર પર એક q r अंदरना બધા જ બિંદુએ એક q r ને સપાટી પર એક q r બધે જ એક સરખું તો એ મારા માટે શું થઈ ગયું દોસ્તો સમસ્થિતિમાન પૃષ્ઠ યાદ રાખજો આવા સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારેય એકબીજાને સ્પર્શતા નથી આ એક બહુ અગત્યનો મુદ્દો છે આની ડિટેલ સમજૂતી હું તમને હમણાં આપીશ આપણે થોડાક એક્ઝામ્પલો લઈશું ને ત્યારે ડિટેલ સમજૂતી આવી જશે કે શું કામ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને સ્પર્શતા નથી એનું રીઝન શું બીજું સમસ્થિતિમાન પૃષ્ઠો એ વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબરૂપે હોય વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબરૂપે જ હોય સર આવું શું કામ ક્ષેત્રને લંબરૂપે જ શું કામ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એની પાછળનું રીઝન શું બહુ મસ્ત રીઝન સાંભળજો કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય અથવા બે બિંદુ વચ્ચેની ઊર્જા in short UAB अथवा कार्य WAB is equal to Q VA minus VB समझो VA minus VB बोलो પણ આપણે તો જાણીએ વ્યાખ્યામાં શું લખ્યું દરેક બિંદુએ સ્થિતિમાન એક સમાન એટલે એનો મતલબ એવો છે VA બરાબર તો VB છે તો બાદબાકી 0 તો બોલો કાર્ય પણ કેવું થયું 0 सर कार्य 0 થયું ઊર્જા 0 થઈ તો એની સાથે આને શું લેવા દેવા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે કઈ રીતે મસ્ત મુદ્દો સમજાવું બોલો કાર્ય એટલે શું તો આપણે થિયરીમાં ભણેલા યસ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન a થી b યાદ કરો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે જ કાર્ય એ જ સ્થિતિમાન अनंत अंतरेથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને એ બિંદુ આગળનું સ્થિતિમાન કહે છે તો આની સાથે જરા હું લેવા દેવા તો હું તને એક સરસ મજાનો મુદ્દો સમજાવું તો આનું સાદું રૂપ આપે તો લખાય E.dr E.dr cos θ લખાય E.dr E.dr cos θ પણ દોસ્તો કાર્ય તો કેવું છે 0 બોલો 0 ક્યારે થાય ક્ષેત્ર તો 0 નથી dr a થી b સુધીનું સ્થાનાંતર કરો છે a બિંદુથી b બિંદુ સુધી તો જાવ જ છો તો dr એ 0 નથી તો એનો મતલબ એવો થયો cos θ 0 થવો જોઈએ
cos theta 0 થવો જોઈએ. બોલો cos theta 0 ક્યારે થાય? if theta is 90 pi/2 રેડિયન. જો theta 90 ડિગ્રી હોય તો આ 0 ના પદ 0 તો કાર્ય 0. પણ ઘણા એવું વિચારશે કે અહીંયા theta એટલે તો E અને dr વચ્ચેનો ખૂણો, ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. ભાઈ તું સ્થાનાંતર કરે છે ક્યાં? સમસ્થિતિમાન પૃષ્ઠ પર A થી B બિંદુએ જાશો. અલ્ટિમેટ તો તમારું A અને B બિંદુ છે ક્યાં? સમસ્થિતિમાન પૃષ્ઠ પર A થી B સુધી જાવ છો, એનો મતલબ તમે સમસ્થિતિમાન પૃષ્ઠ પર આટા મારો છો. મતલબ શું છે? સ્થાનાંતર અને ક્ષેત્ર એકબીજાને લંબ છે એટલે એનો મતલબ સ્થાનાંતર તો તમે સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ કરો છો ને, તો ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને કેવા હશે? લંબ. સાબિતી ખબર પડી? આ મુદ્દો જે મેં લખ્યો, આ મુદ્દો, આની સાબિતી ખબર પડી. કારણ કે વર્ગ ઇઝ 0 તો cos theta is equal to 0. That's why theta is equal to pi/2 રેડિયન. એટલા માટે મેં કીધું ને કે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્ષેત્રને હંમેશા લંબ રૂપે જો. આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ. ચાલો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે હું તમને સમજાવું. સમજી લો કે મારી પાસે ધન વિદ્યુત ભારિત તાર છે. ઓકે, પહેલું એક્ઝામ્પલ લઈએ. પાતળા વિદ્યુત ભારિત તાર માટે. ઓકે, મજા આવશે. ચાલો, મારી પાસે એક સરસ મજાનો તાર છે, દોસ્તા તાર છે. સમજો આ ધન ભારિત તાર છે. તમારે થોડું વિચારવાનું છે, લોજિકલી તમારે વિચારવાનું છે. ચાલો, આ આખો તાર છે. ભાઈ આનું ક્ષેત્ર કેવું? ધનનું ક્ષેત્ર કેવું? અપાકર્ષી. એનો મતલબ એવો થઈ ગયો ને કે સર આનું ક્ષેત્ર બધી દિશામાં જતું હોય, આમે જતું હોય, નીચે જતું હોય, આમ ક્રોસે. ત્રિપરિમાણમાં વિચારજો દોસ્તો, તમે 12 સાયન્સમાં છો. બધી જ બાજુએ જતું હશે ક્ષેત્ર. ત્રિપરિમાણમાં વિચારો. આ તાર છે, ઉપર તમારી બાજુ, નીચે ક્રોસ, નીચે બધી બાજુને ધનનું ક્ષેત્ર અપાકર્ષે. એ જામાં જાય. ઓકે, તો હું આ બધાને અડધું એવું જરા પૂછું છું. ઓહો સર, આ તો નળાકાર મળ્યો. આ તો શું મળ્યો? નળાકાર મળ્યો. તો એ નળાકાર તાર માટે હું થઈ ગયું? સમસ્થિતિમાન પૃષ્ઠ. કારણ કે તમે જુઓ તો નળાકારની સપાટી પર આ ક્ષેત્ર કેવું થઈ ગયું? લંબ. જો ત્રિપરિમાણમાં વિચારો, ત્રિપરિમાણમાં વિચારો. આ નળાકાર છે, હું આમ ક્ષેત્ર દોરું તો એને લંબ છું, આમ દોરું તો લંબ. એટલે અહીંયા જુઓ 90 ડિગ્રી, આમ દોરું તો લંબ છું. ક્ષેત્ર બધી બાજુ છે પણ નળાકારને તો લંબ ને. નળાકાર મારા માટે હું થયું? સમસ્થિતિમાન પૃષ્ઠ. કારણ કે ક્ષેત્રને હંમેશા લંબ રૂપે હોય. એટલે યાદ રાખો, પાતળા તાર માટેનું સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે નળાકાર, કે જેની અક્ષ પર તમારો તાર હોય. ચાલો, ઓકે. કોઈને એમ થાય કે સર આ તો સમજાઈ ગયું. બિંદુવત વિદ્યુત ભાર માટે આ ભાઈ ધન માટે દોરો કે ઋણ માટે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. બિંદુવત ધન વિદ્યુત ભાર માટે મારે દોરવું છે. ઓકે, અહીંયા એક પ્લસ પડ્યો છે. લોજિક જોડવાનું. આનું ક્ષેત્ર આમ ઉભા કરશું ને, બધી દિશામાં હશે. ઓકે ને? આના માટે મારે સમસ્થિતિમાન પૃષ્ઠ કરવું છે. યસ, પોલીગોળાકાર કવચ. પોલીગોળાકાર કવચ દોરો. બોલો, આ બધા જ વ્યાસ થઈ ગયા, જીવા થઈ ગઈ. અને બોલો, જીવા એ વર્તુળના પરિઘને કેવું? પહેલા મેથ્સ વાળા જાણો છો, બાયોલોજી વાળાને ખબર છે. બાયોલોજી વાળાને મેં આગળની થિયરીમાં કીધું હતું કે આ વ્યાસની જે લાઈન છે એ વર્તુળના સ્પર્શકને લંબરૂપે જશે, પરિઘને લંબરૂપે જશે. યસ, ગોળાકાર કવચ. તો આના માટે ગોળાકાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કોણ થઈ ગયું? નળાકાર. આના માટે કોણ થઈ ગયું? ગોળાકાર કવચ.
હવે ક્યારેક ઊંધું પૂછે, ઊંધું. ચાલો હું તમને એમ કહું કે મારી પાસે નિયમિત ક્ષેત્ર છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર. આના માટે મારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું છે. સમજો આ રીતે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. સિમ્પલ મુદ્દો હું કીધો, સમસ્થિતિમાન પૃષ્ઠ ક્ષેત્રને લંબ રૂપે હોય. આના માટે મારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો હું આવું સમતલ દોરી શકું. આ તો અહીંયા દોરું. ભાઈ બેજામાં જાય. આકૃતિ ત્રિપરિમાણમાં વિચારજો દોસ્તો, તમને નહીં ખબર પડે. હવે આ બધી આકૃતિ પરથી તમને સરસ મજાનો મુદ્દો સમજાઈ ગયો છે. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારેય એકબીજાને સ્પર્શતા નથી, તો નો જ સ્પર્શે ને, કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્ષેત્રને કેવા છે? લંબ રૂપે. હવે જો બે સ્પર્શતા હોય તો બે ક્ષેત્રને લંબ રૂપે રહી શકે? આવું બરાબર. ઘણા કે સર આને આગળ દે તો હું વાંધો છે. ઓકે, કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી, તમે આને આગળ દે. પણ હું તમને એમ કહું કે આ પૃષ્ઠના દરેક બિંદુએ જેટલું સ્થિતિમાન હોય એટલું જ આ પૃષ્ઠ પર હોય નહીં. ભાઈ બે પૃષ્ઠ જ અલગ અલગ છે. આમાં હું તમને એમ કહું, ચાલો અહીંયા નો ડાઉટ આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને આ છે. પણ હું તમને એમ કહું કે આની અંદર જેટલું સ્થિતિમાન હોય એટલું જ આનું હોય નહીં. કેમ? જો સમજો, આની ત્રિજ્યા લઈ લો સ્મોલ r. ચાલો તો ન્યા સ્થિતિમાન શું થઈ ગયું? kq બાય સ્મોલ r. હવે આની ત્રિજ્યા લઈ લો તમે કેપિટલ r, તો એનું સ્થિતિમાન શું થઈ ગયું? kq બાય કેપિટલ r. નો ડાઉટ આ બે વર્તુળ આ વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, પણ બે સ્પર્શી ન શકે. કેમ? કેમ કે બેના સ્થિતિમાન થોડા હરખા છે. હા, આની અંદરના તમે ગમે એટલા બિંદુ લો એ બધે kq બાય સ્મોલ r, અને આની અંદર ગમે એટલા બિંદુ લો kq બાય કેપિટલ r. ના ખબર પડી? બસ ત્યારે એટલા માટે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે એકબીજાને સ્પર્શી શકે નહીં. સમજાય છે બધાને? ઓકે. બીજી વસ્તુ, ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમને બધાને ખબર છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમે બધા જ જાણો છો. દોસ્તો આ બધી જ વસ્તુ આપણે ટેક્સ્ટબુકમાં આવી હતી, પણ તમને ખાલી કોન્સેપ્ટ રિવાઇઝ કરાવું છું. અમુક વસ્તુ છે જે ટેક્સ્ટબુકમાં નથી, જેમ કે આ એકબીજાને સ્પર્શતા નથી, તે તમને ખબર હોવી જોઈએ. હું કામ લંબ રૂપે જ હોય એ તમને ખબર હોવી જોઈએ. બીજી, ચાલો ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે બધા જાણીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન, એનું પણ ઋણ મૂલ્ય. આ તમે દોસ્તો આવું પણ લખી શકો, is equal to minus delta v by delta x. અહીં એક સરસ મજાનો સવાલ તમારા મગજમાં પેદા થશે. બહુ મસ્ત સવાલ. સર આપણે તો ભણ્યા સ્થિતિમાન તો અદિશ રાશિ છે, અહીંયા તો સાલું સદિશ છે નહીં? સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય. સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય. સર કાર્ય અદિશ છે તો સ્થિતિમાન અદિશ હોય ને? અદિશ. તમે તો અહીંયા સદિશ કરી બાય. આ સ્થિતિમાન નથી, સ્થિતિમાનનો તફાવત છે. શું છે સ્થિતિમાનનો તફાવત? ઘણા કહે છે સર સ્થિતિમાનનો તફાવત હોય તો હું થઈ ગયું કે થોડું સદિશ થાય. વાતે સાચી છે તારી. ભાઈ એવું તો ન જ બને 5 જૂલ માઈનસ 2 જૂલ બરાબર 3 જૂલ, તો કે 3 જૂલ થોડું સદિશ થઈ જાય, આ બે અદિશ એના સદિશ થઈ જાય? ન થાય. વાત તો સાચી છે. હવે હુકામાં સદિશ છે એનું કારણ આ તો જાણો છો ને, ક્ષેત્ર સદિશ રાશિ છે. ધનનું અપાકર્ષી, ઋણનું આકર્ષી, ધનમાંથી નીકળે ઋણમાં જાય. ક્ષેત્ર સદિશ છે તો ખબર છે ને, E બરાબર F by Q. ક્ષેત્રની દિશા એટલે વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય, આ તો ખબર છે ને બધાને. તો સર આ સદિશ કેમનું? આ બહુ મસ્ત ટોપિક છે. હવે જરાક ધ્યાનથી સમજો દોસ્તો. તમે એક મુદ્દો મેં થિયરી વખતે ભણાવ્યો તો, જો તમને યાદ હોય તો, ક્ષેત્રની દિશામાં આગળ વધતા
સરળ આ કઈ ખબર ન પડે આપણે કેવું માનવું છે અચ્છા જો સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન પણ વિકલનનું ઋણ મૂલ્ય લો ત્યારે ક્ષેત્ર થાય ક્લિયર ને આટલું ક્લિયર ને હવે સમજો હું તમને એમ કહું કે તમે ક્ષેત્રની દિશામાં ચાલો માનો કે અહીંથી ક્ષેત્ર સ્ટાર્ટ થયું નામ છે જેમ જેમ ક્ષેત્ર બાજુ જશો એમ એમ સ્થિતિમાન ઘટશે ઓફ કોર્સ કેમ કે જો ઘટશે તો માઈનસ માઈનસ પ્લસ એની વિરુદ્ધ દિશામાં આવશે સ્થિતિમાન છે પછી એટલે પ્લસ પ્લસ માઈનસ માઈનસ એટલે વિરુદ્ધ દિશામાં આવ્યો તો ક્ષેત્ર ઘટ્યું સ્થિતિમાન ઘટ્યું ધેટ્સ વાય વી પુટ માઈનસ એમે તમે જાણો છો સ્થિતિમાન એટલે શું ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે તમે જેમ ક્ષેત્રની દિશામાં આગળ વધશો એમ સ્થિતિમાન ઘટશે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ વધશો સ્થિતિમાન વધશે હા પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો જો સ્થિતિમાન અચળ હોય તો ક્ષેત્ર 0 થાય બસ આ તો આપણે ભણ્યા છે બધાના આવે છે અચળ રાશિનું વિકલન 0 અચળ રાશિનું વિકલન 0 હા મસ્ત સવાલ અરે સ્થિતિમાન અચળ હોય તો ક્ષેત્ર 0 થાય તો એક મસ્ત સવાલ છે બોલો સમસ્થિતિમાન પૃષ્ઠ પર ક્ષેત્ર કેટલું 0 કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠના બધા જ બિંદુએ સ્થિતિમાન એક સરખું છે સ્થિતિમાન એક સરખું એટલે સ્થિતિમાન અચળ છે સમસ્થિતિમાન પૃષ્ઠના બધા જ બિંદુએ સ્થિતિમાન અચળ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ પર ક્ષેત્ર કેવું થાય 0 સમસ્થિતિમાન પૃષ્ઠ પર ક્ષેત્ર કેવું થાય 0 એમ નો ખબર પડે તો આમ વિચારો ને ડેલ્ટા v એટલે સ્થિતિમાનનો તફાવત v vb vb v કોઈ પણ લઈ લો બોલો સમસ્થિતિમાન પૃષ્ઠમાં v અને v બિંદુ હરખા હોય તો બાદબાકી 0 અંશ 0 તો ક્ષેત્ર પણ 0 વાત બીજામાં જાય છે દોસ્તો ચાલો આને રિલેટેડ MCQ કરાવો મસ્ત ટનાટન સવાલ છે તમને મજા આવશે સમજો એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર જેની વેલ્યુ છે 10 ન્યૂટન પર કુલમ I કેરેટ ધનની દિશામાં છે ધન x અક્ષની દિશામાં સોરી રેડી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 10 ન્યૂટન પર કુલમ I કેરેટ છે રેડી હવે હું તમને કહી દઉં ક્ષેત્ર આ રીતનું છે આપણે આકૃતિ લઈએ બહુ મસ્ત સવાલ છે દોસ્તો ધ્યાનથી સમજો રેડી હવે આની અંદર છે ને 3 બિંદુ છે આની અંદર 3 બિંદુ આવ્યા છે ઓકે ચાલો 3 બિંદુના સમમિત ત્રિકોણ સ્વરૂપે છે અહીંયા A B અને C આ બધી બાજુના નામ 2 મીટર છે કેટલા છે 2 મીટર ઓકે 10 મીટર પર કુલમ તો આમાં તમને બે સવાલ પૂછ્યા મેં આકૃતિ પરથી Va - Vb શોધો અને જોજો એક છે Va - Vb અને બીજો સવાલ છે Vb - Vc ચાલો આ બે સવાલ આવો સવાલ તમને પૂછ્યો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત વિદ્યુત ક્ષેત્ર E બરાબર 10 ન્યૂટન પર કુલમ તો આકૃતિ માટે Va - Vb અને Vb - Vc ખાલી જગ્યા હોય નીચે ઓપ્શન આપ્યા બહુ મસ્ત સવાલ છે ક્ષેત્ર શરૂ ક્યાંથી થયું આ બાજુથી પૂરું ક્યાં થાય પેલી બાજુ એટલે આમથી આમ જાવે ક્ષેત્રની દિશા લે તો તમને મેં હમણાં કીધું જેમ ક્ષેત્રની દિશામાં ચાલે એમ સ્થિતિમાન ઘટે ઓકે દોસ્તો આકૃતિ પરથી મને એટલી ખબર પડી કે સૌથી વધારે સ્થિતિમાન B નું n થી ઓછું A નું સૌથી ઓછું C નું કેમ B જો ક્ષેત્ર સ્ટાર્ટ થઈ લાઈન નથી પછી A આવે પછી C તો તમારા બોલો તમે અહીંથી આમ ઈ બાજુ જવાનું ચાલુ કરો સૌથી પહેલો કોણ આવ્યો B આવ્યો ને પછી અહીંથી આગળ કોણ આવ્યો A ક્ષેત્રની દિશામાં આગળ વધો સ્થિતિમાન ઘટે તો એનું ઓછું સૌથી આગળ જાવ તો C નું સૌથી ઓછું પહેલા તમને આ ખબર પડી આ મુદ્દા પર
હવે મજાનો સવાલ. ચાલો પહેલો જ સવાલ છે VA VB. દોસ્તો VA VB VB તો મોટું છે, VA નાનું છે, મને એટલી ખબર પડી કે જવાબ ઋણ આવશે. જવાબ માઈનસ આવશે, કોઈ દિક્કત નથી. બોલો ક્ષેત્રનું સૂત્ર ડેલ્ટા V બાય ડેલ્ટા x. ડેલ્ટા V VA માઈનસ VB છેદમાં ડેલ્ટા x એટલે બે બિંદુ વચ્ચેનું અંતર. જવાબ ઋણ આવશે એ મને ખબર જ છે. સો ધેટ્સ વાય વી પુટ માઈનસ. તમારે અહીંથી ડિસાઈડ કરવાનું માઈનસ આવશે કે પ્લસ આવશે. ચાલો છેદમાં ડેલ્ટા x. ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો તફાવત VA માઈનસ VB. તો VA માઈનસ VB ના કરતા બનાવો તો શું થશે? માઈનસ E ડેલ્ટા x. ચાલો હવે મસ્ત વસ્તુ સ્ટાર્ટ કરો છો, ધ્યાન રાખજો. VA માઈનસ V. ચાલો ક્ષેત્ર છે 10. મૂલ્ય લીધો, મૂલ્ય વાંધો નહીં. ડેલ્ટા x A અને B બિંદુ વચ્ચેનું અંતર. ઘણા કહે છે સર A અને B બિંદુ વચ્ચેનું અંતર 2 મીટર. એવું નહીં ગોબા, ક્ષેત્રની દિશામાં અંતર. ધેટ્સ વાય વી પુટ વેક્ટર. એટલે જે સ્થિતિમાનનો તફાવત લ્યો છો ને એ ક્ષેત્રની દિશાને અનુરૂપ અંતર લેવાનું છે, એટલે આપણે સદિશ મૂક્યો છે. અગર ઘણા કહે છે A અને B વચ્ચેનું અંતર 2 મીટર, એવું ના લેવા. તમે ક્ષેત્ર એટલે સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન. ક્ષેત્રની દિશામાં ડિસ્ટન્સ લેવાનું. તમારે ડિસ્ટન્સ આ લેવાનું છે. આ એવી લાઈન છે, આ બીજી લાઈન છે, આ બે વચ્ચેનો ડિસ્ટન્સ લેવાનું. આ ડિસ્ટન્સ કેમ કે તેમાં ક્ષેત્રની દિશામાં છે. ક્ષેત્રની દિશામાં અંતર લેવાનું. કાંઈ વાંધો નહીં, 2 મીટર 2 મીટર 2 મીટર. સાંભળો તો સંબંધ આ ખૂણો કેટલાનો? 60. તો સર આ 2 મીટરના 2 મીટર પડે, 2 cos sin ને 2 sin sin. મારે તો આ લેવાનું ને. બોલો અહીંથી લઈ આ શું પડ્યું? બોલો આ કેટલું થયું? 2 cos 60. સમજાણ? તો A અને B વચ્ચેનું અંતર 2 cos 60 છે. ક્ષેત્રની દિશામાં અંતર લેવાનું. માંડાવાળા બિંદુ આટા મારતા દેવું નહીં લેવાનું. 2 cos 60 તો અંતર લઈ લો. 2 cos 60 cos 60 બના 2 2 ગયા that's why we put minus 10 VA minus VB એટલે what? તો A અને B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે. અચ્છા બીજું બાકી છે VB minus VC. દોસ્તો અહીંયા લખું છું, દેખાશે ને? ઓકે VB minus VC. VB મોટો, VC નાનો, એટલે મને એ ખબર પડી કે આ જવાબ ધન મળશે. તો અહીંયા હું ડાયરેક્ટ પ્લસ E ડેલ્ટા x. તો VB minus VC તમારું ક્ષેત્ર છે 10. ડેલ્ટા x એટલે B અને C વચ્ચેનું અંતર. પણ ક્ષેત્રની દિશામાં પણ સર B અને C તો બે ઓલરેડી ક્ષેત્રની દિશામાં જ ગોઠવાના છે. તો યુ આ અંતર લેવાનું B અને C વચ્ચેનું તો 2 મીટર જ છે. તો કેટલો થશે? 20 વોલ્ટ. તો પહેલાનો આન્સર -10 અને બીજાનો 20. તમને ઓપ્શન આપ્યા હશે 10 20 10 -20 -10 20 -10 -20. તો જવાબ આવશે -10 અને 20. ભૂલ ન થવી જોઈએ, એટલા માટે આ બહુ અગત્યનો મુદ્દો છે. હા ખબર પડી ગઈ બધા મિત્રોને? તો આપણો ટોપિક કયો થઈ ગયો? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠમાં એન્ટ્રન્સ એક્ઝામ માટે આટલા મુદ્દા મગજમાં રાખવાના જ, આવડવા જ જોઈએ. ક્લિયર? તો દોસ્તો અહીંયા આપણે સમસ્થિતિમાન પૃષ્ઠનો ટોપિક પૂરો. હવે આપણે મેઇન ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર મેઇન ટોપિક લઈશું વિદ્યુત ડાયપોલ, જે પરીક્ષા માટે બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વિડિયોને પોઝ કરો અને આટલી બાબતો ઝડપથી બુકમાં ઉતારી દો. ચાલો લખો.